નમસ્કાર, વીટીવી ડિજિટલ ઉપર તમારું સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. રાજકુમાર જાટનો કેસ હજુ પણ ગૂંચવાઈ રહેલો છે અને નવી માહિતી આપણી સામે આવી રહી છે. ત્યારે આજે જે માહિતી હું તમારી સામે લાવ્યો છે એ કદાચ આ કેસમાં નવો વળાંક તો ચોક્કસથી લાવશે, પરંતુ અનેક સવાલો પણ ઊભા કરશે. અત્યારે આપણી સામે શું છે? અત્યારે આપણી પાસે છે રાજકુમાર જાટનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ. હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઘણી બધી એવી વસ્તુ છે કે જે આ કેસને નવો વળાંક આપી દેશે. હવે જે આ રિપોર્ટ છે ને એ પૂરેપૂરો ઇંગ્લિશમાં છે, એટલા માટે થઈને સરળ ભાષામાં સમજાવવા માટે મેં આને ગુજરાતી ભાષામાં અને સંક્ષિપ્તમાં લખેલું છે. શું છે આખા રિપોર્ટમાં આપણે સંક્ષિપ્તમાં જાણી લઈએ. પોસ્ટમોર્ટમ રિપોર્ટ છે. સૌથી પહેલા જોઈ લો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ ક્યાં કરવામાં આવેલો છે, તો પંડિત દીનદયાળ ઉપાધ્યાય જનરલ હોસ્પિટલ રાજકોટ, એટલે કે રાજકોટની સરકારી હોસ્પિટલમાં આનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. મૃત વ્યક્તિ કોણ છે? રાજકુમાર રતનલાલ જાટ. અને કયા દિવસે એનું મોત થયેલું છે? તો 10 માર્ચ 2025 ના દિવસે. હવે મૂળભૂત માહિતી કઈ કઈ છે એના વિશે થોડુંક ચર્ચા કરી લઈએ. મૃતદેહ જે છે એ ગોંડલ તાલુકા રાજકોટ જિલ્લા રાજકોટમાંથી આવ્યો હતો. મૃતદેહ પોલીસ દ્વારા લાવવામાં આવ્યો હતો. મહત્વની વાત, આની ઓળખ હેડ કોન્સ્ટેબલ H.J. માલકિયા દ્વારા કરવામાં આવી હતી. ચોથું, પોસ્ટમોર્ટમ સવારના 9:45 કલાકે શરૂ થયું અને 11 વાગે પૂર્ણ કરવામાં આવ્યું હતું. પાંચમું, પોલીસ રિપોર્ટ મુજબ મૃતકનું મૃત્યુનું કારણ સ્પષ્ટ કરવું જરૂરી હોવાથી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. હવે બાહ્ય તપાસમાં કઈ કઈ વસ્તુ સામે આવી છે એની સૌથી પહેલા વાત કરી લઈએ. ઉંમર શું છે? અંદાજે 24 વર્ષ ગણવામાં આવી છે. કપડા જ્યારે એને પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યું હતું તેના શરીર ઉપર કયા કયા કપડા હતા? તો મૃતક બહુ રંગીન ગોદડી અને લીલા રંગના મલ્ટી ડિઝાઇન બ્લેન્કેટમાં લપેટાયેલો હતો. હવે એના શરીર ઉપર કયા કયા પ્રકારની ઈજાઓ હતી એની વાત કરી લે. માથા ઉપર 5 બાય 5 સેન્ટીમીટર, 4 બાય 3 સેન્ટીમીટર અને 2 બાય 1 સેન્ટીમીટરના ઘા હતા. ગાલ ઉપર 4 બાય 2 સેન્ટીમીટર ડાબી બાજુએ ઘા હતો અને બીજી બાજુ એટલે કે જમણી બાજુએ 2 બાય 2 સેન્ટીમીટરનો એક ઘા હતો. છાતી અને પેટ ઉપર 39 સેન્ટીમીટરની લાંબી સીધી કટ મધ્ય ભાગે હાડકા તૂટેલા હતા. એટલે ઇન શોર્ટ જો જોવા જાય તો છાતીથી મધ્ય ભાગ જે વસ્તુ આવે છે, જે આપણો આ પાર્ટ છે, એમાં સીધી રીતે કોઈ ઘા લાગેલો હોય એવું બતાવવામાં આવેલું છે. હવે હાથ ઉપરની જો ખાસ કરીને વાત કરવામાં આવે તો હાથ ઉપર એટલે કે જમણા હાથ ઉપર 7 બાય 4 સેન્ટીમીટર અને 10 બાય 3 સેન્ટીમીટર અને ડાબા હાથ ઉપર 8 બાય 5 સેન્ટીમીટરનો એક મોટો ઘા દેખાય છે. આ જેટલા પણ ઘાની વાત કરી રહ્યો છું એ મોટા ઘાની વાત કરી રહ્યો છું. નાના જે ઘા છે એની વાત નથી કરી રહ્યો. એવા તો ઘણા બધા ઘા હોય છે, કારણ કે પોસ્ટમોર્ટમ જ્યારે કરવામાં આવતું હોય છે ત્યારે નાના ઘાની ચર્ચા કરવામાં આવતી હોય છે, એને લખવામાં આવતું હોય છે. પરંતુ આપણે અહીં માત્ર મોટા જેટલા પણ ઘા છે જે શંકા વ્યક્ત કરી રહ્યા છે એના ઉપર જ માત્ર ચર્ચા કરી રહ્યા છે. પગ ઉપરની જો વાત કરીએ તો જમણા ઘૂંટણ ઉપર 16 બાય 3 સેન્ટીમીટરનો ઘા, ડાબા ઘૂંટણ ઉપર 11.4 સેન્ટીમીટર. જમણા પગની તિબિયા હાડકી તૂટેલી હતી. હવે જમણા પગની જે આપણો નીચલો હિસ્સો હોય પગનો, એટલે કે જે તળિયું હોય ને એ જગ્યા ઉપર જે હાડકું હોય છે એ તૂટેલું હતું. પીઠ ઉપર 13 બાય 5 સેન્ટીમીટરનો ઘા, 9 બાય 1 સેન્ટીમીટરનો ઘા. કપડા પર લોહી કે અન્ય ગંદકી જોવામાં આવી નહોતી, એટલે કે જે મૃતદેહ હતો એ ડાઘ વગરનો હતો. અહીં સમજવા જેવી વાત એ છે કે જ્યારે મૃતદેહ લાવવામાં આવ્યો હતો ત્યારે એ નગ્ન અવસ્થામાં હતો. હવે જે આંતરિક તપાસ થઈ છે એમાં કઈ માહિતી સામે આવી છે એની સૌથી પહેલા વાત કરી લઈએ. માથું, ખોપરીની અંદર 3 ફ્રેક્ચર થયેલા છે. એની અંદર મગજમાં લોહી ભરાઈ ગયેલું જોવા મળ્યું છે. છાતી અને પેટ ઉપર મોટા પાયે આંતરિક ઈજા જોવામાં આવ્યું છે અને ડાબા ફેફસામાં પણ લોહી ભરાયેલું છે. જો આંતરડાની વાત કરીએ તો પાચન તંત્રમાં 70 થી 80 ml પીળાશ પ્રવાહી, કોઈ અજાણ્યા ગંધ વગર, એટલે કે 70 થી 80 ml જે છે એક પીળા કલરનું પ્રવાહી એના આંતરડામાં દેખાઈ આવેલું છે. હૃદયની જો વાત કરવામાં આવે તો હૃદયનું વજન 260 ગ્રામનું વજન હતું. અંદરના ભાગમાં લોહી ભરાવાની નિશાની છે, એટલે કે જ્યારે એને ઘા લાગેલો હશે ત્યારે લોહી એના હૃદય સુધી પણ પહોંચેલું હતું અને એને જ કારણે હૃદયને પણ નુકસાન ગયેલું છે. હવે જો હાડકા ક્યાં ભાંગેલા છે, ખાસ કરીને જો એની વાત કરીએ તો જમણા હિપ એટલે કે થાપાની જો વાત કરીએ તો એ હાડકું ભાંગેલું દેખાય છે. જમણા પગનું તિબિયા અને ફિબિયા હાડકું બંને 2 ભાગમાં તૂટેલું હતું. એટલે આમ જોવા જઈએ તો તમને કદાચ મેડિકલની ભાષામાં નહીં સમજમાં આવે, પરંતુ પગના નીચેની બાજુ જે હાડકા આવે છે એ બંને હાડકા તૂટેલી અવસ્થામાં હતા. છાતીના 3 થી 5માં રિબ્સ તૂટેલા હતા, એટલે કે આપણા છાતીમાં પણ અનેક હાડકાઓ આવેલા છે, એમાંથી 3 અને 5મા નંબરનું જે રિબ્સ હાડકું હોય છે એ તૂટેલી અવસ્થામાં હતું.
થોડું નીચે જઈએ તો હજી આપણને અમુક માહિતી એવી મળશે કે જે સમજવા જેવી છે. જો મૃત્યુનું કારણ શું છે તો હાર્ડ અને બ્લન્ટ ઓબ્જેક્ટ એટલે કે કઠોર અને સપાટ વસ્તુથી અનેક ઈજાઓ કરવામાં આવેલી છે. બીજું છે ભારે લોહી વહેવું અને શોક, શરીર પડેલા આઘાતને કારણે પણ મૃત્યુ થયેલું છે. અને આનાથી સૌથી મોટી વસ્તુ, ઈજાઓ જેટલી પણ છે એ એન્ટીમોર્ટેમ એટલે કે એનું જ્યારે મૃત્યુ થયેલું હશે એની પહેલા કરવામાં આવેલી બધી જ ઈજાઓ છે. નીચે એ પણ લખેલું છે કે આ રિપોર્ટ ફોરેન્સિક વિશ્લેષણ માટે મહત્વપૂર્ણ છે. જો તમે તપાસની જરૂર હોય તો વૈજ્ઞાનિક પરીક્ષણ અને ડીએનએ અનુસંધાન જરૂર બની શકે. એટલે કે હજુ પણ આની તપાસ થશે તો ઘણી બધી બીજી માહિતી પણ આપણી સામે આવી શકે છે. હવે મહત્વના પ્રશ્નો કે જે સમજવા જેવા જરૂરી હતા. આપણે છેલ્લા કેટલાય સમયથી એવું સામે આવી રહ્યું હતું કે એક્સિડન્ટ થયેલું છે. મોટા મોટા પત્રકારો પણ કહી રહ્યા હતા કે આ માત્ર એક્સિડન્ટ દેખાઈ રહ્યું છે, આ હત્યા થયેલી નથી દેખાતી. પરંતુ જે રિપોર્ટ આપણી સામે આવેલા છે એ પ્રમાણે છે કે ખરેખર એવું લાગી રહ્યું છે કે આ વ્યક્તિ એટલે કે રાજકુમાર જાટ જે વ્યક્તિ છે એની હત્યા થયેલી હોઈ શકે છે. અમે નથી કહી રહ્યા કે એની હત્યા થઈ જ હશે, પરંતુ આ જે રિપોર્ટ છે એમ બતાવી રહ્યા છે કે એની હત્યા થઈ હોય એવું લાગી રહ્યું છે. મહત્વની વાત તો એ છે કે જેટલા પણ ઘા દેખાઈ રહ્યા છે એ કોઈ પણ વ્યક્તિનું જ્યારે એક્સિડન્ટ થાય અને એક્સિડન્ટ થયા બાદ આ બધા ઘા આવવા એ લગભગ ઇમ્પોસિબલ વસ્તુ છે. એટલે કે આ પ્રકારના ઘા દેખાવા પણ શક્ય વસ્તુ નથી દેખાઈ રહી. કારણ કે જે રીતના ઘા લાગેલા છે અને જે રીતના બતાવવામાં પણ આવેલું છે કે તીક્ષ્ણ હથિયાર દ્વારા કે પછી કોઈ વસ્તુઓ દ્વારા ઘા લાગેલો છે એ પ્રમાણે જોવા જાય તો બસની ટક્કરે, અગર એમ કહેવામાં આવી રહ્યું છે કે બસની ટક્કરે આ એક્સિડન્ટ થયેલું છે ને મોત થયેલું છે, તો એ તીક્ષ્ણ હથિયાર કે પછી એ વસ્તુ ક્યાંથી આવે? શરીરના ભાગમાં મોટા ભાગના નિશાનો પણ દેખાઈ રહ્યા છે જે સીધી સપાટીએ છે. એટલે કે એવું પણ બની શકે કે એનો હત્યાનો પ્રયાસ પણ થયેલો હોઈ શકે અને સીધી રીતે કોઈ વસ્તુઓ દ્વારા અથવા તો તીક્ષ્ણ હથિયાર દ્વારા એના શરીરના અલગ અલગ ભાગો જેમ કે છાતીના ભાગ, મગજનો ભાગ અને જો પગની વાત કરવામાં આવે તો પગના અલગ અલગ ભાગો ઉપર એવા નિશાનો છે કે જે આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે આ ખરેખર કોઈ હત્યા થયેલી છે. મહત્વની બીજી વાત, ઘણા બધા લોકો એમ કહી રહ્યા છે કે ગણેશ ગોંડલના માણસો દ્વારા જે છે એ હત્યા કરવામાં આવેલી હોઈ શકે છે, અથવા તો એવું પણ ઘણા બધા લોકો એમ કહી રહ્યા છે કે ગણેશ ગોંડલના માણસો દ્વારા જ આ હત્યા કરવામાં આવી છે. અને જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ છે એ પણ કંઈક આ જ રીતના અંદેશો આપી રહ્યા છે. પરંતુ ગણેશ ગોંડલ અથવા તો ગણેશ ગોંડલના વ્યક્તિઓ દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવી રહ્યું છે એ પ્રકારના કોઈ પણ એવિડન્સ આપણી સામે હજુ સુધી આવ્યા નથી પોલીસ પાસે આવ્યા. પોલીસે અત્યારે અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધી નાખ્યો છે, એફઆઈઆર નોંધી નાખી છે, પરંતુ એમાં ગણેશ ગોંડલ કે પછી ગણેશ ગોંડલના કોઈ પણ માણસનો ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. એટલે કે ગણેશ ગોંડલ ઉપર અત્યારે આપણે સીધા આક્ષેપો નહીં લગાવી શકીએ કે ગણેશ ગોંડલ દ્વારા કે પછી એના વ્યક્તિઓ દ્વારા આ કૃત્ય કરવામાં આવેલું છે. પરંતુ અહીં સમજવા જેવી બાબત એ છે કે આ એક્સિડન્ટ નથી લાગી રહ્યું, આ એક પ્રકારની હત્યા થઈ હોય એવું લાગી રહ્યું છે. ત્યારે આ બાબતને તમે કઈ રીતના જુઓ છો અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.